દરેક વાલીઓને એક સૂચના કે મેં આપણા ગ્રુપમાં એક આવો મેસેજ મોકલ્યો છે. એ મેસેજમાં અહીંયા ઉપર એક લિંક છે બ્લુ કલરની. એને લિંકને તમે આમ દબાવશો એટલે આવું એક સ્વચ્છતા સર્વેક્ષણનું ફોર્મ ખુલશે. એ ફોર્મ અહીંયા નીચે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે. એને દબાવશો એટલે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જેમ કે હું અહીંયા એક મારા મિત્રનો મોબાઈલ નંબર નાખું છું. મોબાઈલ નંબર નાખીશું એટલે અહીંયા સેન્ડ ઓટીપીનું એક બટન આવશે. સેન્ડ ઓટીપી બટન પછી અહીંયા ઉપર લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવે છે. એટલે અહીંયા આપણે ગુજરાતી લઈ લેવાનું એટલે ગુજરાતી આવી જાય. બરાબર. એ ગુજરાતી જેવું તમે સિલેક્ટ કરશો ભાષા એટલે નીચે આવશે સ્ટાર્ટ સર્વે. હવે સ્ટાર્ટ સર્વે પછી અહીંયા આપેલું છે રાજ્ય, તો રાજ્યમાં આપણે આવશે ગુજરાત. પછી જિલ્લો તો અહીંયા છેક ઉપર છે અમદાવાદ. શહેર તો આપણે અમદાવાદ શહેર. હવે સ્થળનું નામ તો આપણે અહીંયા લખી નાખવાનું છે વટવા. ગુજરાતી અંગ્રેજી જેમ તમને ફાવે એમાં લખી નાખશું. પછી તો અર્બન શહેરના રહેવાસી છો તો હા. અને રિસ્પોન્ડન્ટ જાતિ તો હવે શું આપણી જાતિ પુરુષ કે સ્ત્રી તો માનો કે પુરુષ. બરાબર. અને ઉંમર એમ જે છે માનો કે એમની ઉંમર 40 વર્ષ છે. બરાબર. તો હવે સ્ટાર્ટ સર્વે કરવાનો છે. તો અહીંયા સ્ટાર્ટ સર્વે જેવું કરીશું એટલે આવા બધા સવાલો આવશે. ગુજરાતી ભાષા તમે સિલેક્ટ કરી હશે તો ગુજરાતીમાં જ બધા સવાલો આવશે. તો બસ એ સવાલો વાંચવાના અને એનો પોઝિટિવ ફીડબેક આપણે આપવાનો છે. શું તમારા ઘર કે દુકાનમાંથી દરરોજ કચરો એકત્રિત કરવામાં આવે છે? તો આપણા ઘરના આંગણે જ પેલી કચરાની ગાડી આવે છે તો આપણે ઘરમાંથી કરી દઈએ. એવી રીતના કુલ મળીને આ બીજો સવાલ આવ્યો. તેવી રીતના કુલ મળીને ત્રીજો સવાલ, ચોથો સવાલ, પાંચમો સવાલ વાંચતા જવાનું અને એના જવાબો ટીક કરતા જવાના. બરાબર. તો જે જવાબ તમે ટીક કરતા જ કુલ મળીને 13 સવાલ છે આવા. 13 સવાલ તમે જેવું કરશો એટલે જે ઓટીપી મોકલ્યો છે એ ઓટીપી તમારે પછી એન્ટર કરી દેવાનું. કેવી રીતના ફરિયાદો ઝડપથી નિવારણ કરવામાં. ઓકે. એ બધા જવાબો ટીક કરી દઈએ પછી જે ઓટીપી મોકલે ઓટીપી કરીને પછી સબમિટ આપી દેવાનું છે. અને જેવું સબમિટ કરશો એટલે આવી રીતના એક આવશે થેન્ક યુ લખેલું. એને એક સ્ક્રીનશોટ લઈને એ સ્ક્રીનશોટ મને તમારે સીધું વોટ્સએપ કરી દેવાનું છે. મને મારો નંબર ઉપર સર્ચ કરશો ને એટલે તરત આવી જશે. આ રહ્યો મારો નંબર, આ વાળો ફોટો. તેના ઉપર તમે મને ખાલી વોટ્સએપ કરી દેવાનું છે તમારે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદમાં આપણે આવી રીતના રેટ કરવાનું છે. તો દરેક વાલીઓને વિનંતી કે મને તાત્કાલિક તમે આવું રેટ કરી દો એટલે મને એનો એક સ્ક્રીનશોટ મોકલી આપશો.